નિવૃત્ત આચાર્ય સાવજના સાથી લેખક રમેશચંદ્ર રાવલના 77મા જન્મદિવસ નિમિત્તે પુસ્તક તોલા અને પુસ્તક વિમોચનની અનોખી રીતે ઉજવણી કરાઈ. આ પ્રસંગે ખાસ દીવ કલેક્ટર રાહુલદેવ બુરા રહ્યા ઉપસ્થિત. કેન્દ્રશાસિત પ્રદેશ દીવના રહેવાસી તથા સાવજના સાથી કહેવાતા એવા નિવૃત્ત આચાર્ય રમેશચંદ્ર રાવલના જન્મદિવસ નિમિત્તે અનોખી ઉજવણી થઈ હતી. તેમના આજે 77મા જન્મદિવસને લઈ તેમને યજ્ઞનું આયોજન કર્યું હતું. બપોર બાદ પ્રણામ મંદિર ખાતે દીવ કલેક્ટર રાહુલદેવ બુરાની હાજરીમાં એક કાર્યક્રમ આયોજિત થયો. કાર્યક્રમની શરૂઆતમાં દીવ કલેક્ટર રાહુલદેવ બુરાએ પ્રણામ મંદિરમાં ભગવાનની દીપ પ્રાગટ્ય કરી દર્શન કરી આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ કાર્યક્રમમાં ઉપસ્થિત દીવ કલેક્ટર રાહુલદેવ બુરાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રમેશચંદ્ર રાવલના 77મા જન્મદિવસ નિમિત્તે તેમના 77 કિલો વજનની સામે 77 કિલો પુસ્તકની ભારોભાર વજન કાંટામાં વજન મૂકી પુસ્તક પ્રણામ મંદિરમાં લાઇબ્રેરી બનાવી દાન આપ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે દીવ કલેક્ટરે તેમની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે તે હંમેશા સ્વસ્થ અને સારા રહે અને લાંબી ઉંમર સાથે તેમના જીવનમાં તેમની પાસે રહેલ જ્ઞાનનો ભંડાર તે હંમેશા લોકોને આપતા રહે. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ પણ રમેશચંદ્ર રાવલને જન્મદિવસની શુભેચ્છા સાથે તેમના જીવન ચરિત્ર અંગે જાણકારી આપી હતી. કાર્યક્રમ દરમિયાન કવિદાસે લખેલ પુસ્તક વનરાજના વહાલા રમેશ રાવલ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. કવિદાસે 33,000 કાવ્યની રચના કરી છે અને સૌથી વધુ કાવ્ય રચના બદલ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં તેમનું નામ દર્જ કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં રમેશચંદ્ર રાવલે તેમના પ્રવચનમાં સાવજની ગર્જના કરી લોકોને સંભળાવી હતી અને તેમને સાવજ માટે તેમનું સમર્પણ અને તેમના અપાર પ્રેમ અંગે જાણકારી આપી હતી તથા તેમને તેમના લખેલા પુસ્તકો અંગે જાણકારી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમનું મંચ સંચાલન જમનાદાસ ઘેડિયા દ્વારા કરવામાં આવ્યું હતું તથા આભાર વિધિ પ્રણામ મંદિરના મહંત 108 સ્વામી પ્રકાશાનંદજી મહારાજ દ્વારા થઈ હતી. કાર્યક્રમ જાયન્ટ્સ ગ્રુપ ઓફ દીવ, શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર દીવ, નાગરિક સમિતિ દીવ, વૈદિક ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ દીવ અને ઉનાના સહયોગથી સફળ બન્યો હતો. કાર્યક્રમમાં જન્મદિવસની શુભેચ્છા પ્રસંગે રામભાઈ વાળા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ઉના, નરેન્દ્ર ગોસ્વામી, નિયામક સ્વામિનારાયણ ઉના, ડી.કે. વાજા, શિક્ષક અને લેખક વિજયભાઈ જોશી, ઉના બ્રહ્મ સમાજના પ્રમુખ મહંત શ્રી 108 સ્વામી પ્રકાશાનંદજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે દીવવાસીઓ તથા મહાનુભાવો ઉપસ્થિત રહી રમેશ રાવલને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. હવે હાથ રાખજો. પ્રણામી મંદિરના ટ્રસ્ટી છે. આ મંદિરના ટ્રસ્ટી એવા વિમલાનંદ બાપુ બાપુ આ બાજુ ખૂબ સેવા કરી જંગલમાં. લોકો ભૂખવાને મારી યાદ કરી છતાં 33 કદાચ હોય દેશમાં છે એમને જાણવું છે કે આપની પૂજ્ય રમેશ દાદા ચાર દિશાના ચાર બ્રહ્મવર્તક પુરાણ છે અને વરાહ પુરાણ છે.
દીવ ડિસ્ટ્રિક્ટ નેચર ક્લબની સ્થાપના કરનાર રમેશ રાવલ અને દૂરદર્શન ઉપરથી 1985માં મારું પહેલું દૂરદર્શન કેન્દ્ર ઉપર દીવ ડોક્યુમેન્ટરી ફિલ્મ ઓફ દીવ રિટન બાય રમેશ રાવલ રજૂ થયેલું. तमन्नाओं की दुनिया हर कोई मनाते हैं, पाते वही जो तकदीर लाते हैं. जंगल में से રિટાયર થયા પછી મેં વિચાર કર્યો કે બ્રાહ્મણ છું, જે ભૂમિનો રોટલો ખાધો એ ભૂમિના ઋણમાંથી મુક્ત બનવા માટે મારે મારાથી જેટલું થાય એટલું કરવું. સાહેબ, દીવના રોપેમાં બેસતા નથી, રોપે તો હવે થયો, બાકી એ કેટલા વર્ષોથી ત્યાં આવે છે. હું છેલ્લા 13 વર્ષ તેની સાથે અનુષ્ઠાનમાં હું, પણ આપણે સાદા વાગાની જગ્યાથી પથ્થરચટ્ટી આવે, પથ્થરચટ્ટીથી અમે પાછા બધા અંબાની જાય, ત્યાં રાતના 40 સાહીઠ કે ગરબાની આજે રમતા હોય તે મને થાય કે આજનું તો 18 વર્ષે અમે નહોતા રમતા. એટલે ફરીથી શુભેચ્છા આપ સૌ વતી આવા. ऐसा ही पूरा बोलो. किताब मैंने पूरी पढ़ी थी, वो गुजराती में थी, वो भी मैंने पूरी पढ़ी थी क्योंकि थोड़ी छोटी किताब थी. एक सैटरडे को जब मैं फ्री था, जितने इसमें उन्होंने बताई थी कि एक बार एक शेरनी का बच्चा बहुत ही ज़्यादा रो रहा था. देन ये गए, तुलसी शाम की शायद बात थी, एंड वहाँ पे जाके जैसे ही वो इनके सामने आए वो एकदम शांत हो गया. उसके बाद में पता चला कि शायद वो शेरनी का बच्चा कहीं पे किसी को मिला ही नहीं है. डेफिनेटली मतलब देयर वाज सम काइंड ऑफ स्पिरिचुअल एलिमेंट जिसकी वजह से इनको उन सब चीज़ों के दर्शन हुए हैं. एंड इनका जो कंट्रीब्यूशन रहा है शेरों के लिए एंड बाकी सोसाइटी के लिए भी, खासकर महाराज जी मेरे को बता रहे थे कि कृष्णा प्रमाणी मंदिर के अंदर भी इनका जो कंट्रीब्यूशन रहा आज तक वो बहुत ही सराहनीय है. बट एक चीज़ मैं और बोलूँगा रावल जी को, क्योंकि आपकी उम्र 77 वर्ष हो गई है, भगवान करे आप बहुत लंबा जिए, प्लस साथ साथ में आपकी जितनी नॉलेज है वो जरूर आप आगे भी लोगों को पास करिए, जो आपकी शेरों की नॉलेज. અને પરિભ્રમણના પ્રેમી એટલે રમેશ રાવલ. આદરણીય રમેશ રાવલ એટલે સિંહ જીવન દર્શન. સર્વપ્રથમ સમગ્ર જનતા તરફથી વનરાજના વાલા, સાહિત્ય અને પર્યાવરણના જાગૃત સેવક શ્રી રમેશચંદ્ર ભાનુશંકર રાવલજી, અમે તો દાદાજી કહીએ છીએ, તો તેમના 77મા જન્મ દિવસની ખૂબ 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 બધાઈ. સંસ્કારોનું સિંચન કરનાર પરમ પૂજ્ય રમેશ દાદા કે જે આજે 27મા વર્ષમાં એનો પ્રવેશ થયો છે, તો આપણા સૌ માટે ખૂબ ખુશી ને આનંદની વાત છે. આ તકે સ્વાભાવિક એ આપણી વચ્ચેથી અચાનક એમને જવું પડ્યું એટલે એમની અનુપસ્થિતિ આપણને